સુરતમાં શિક્ષણમાં માફિયાગીરી જોવા મળી રહી છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં શિક્ષણમાં માફિયાગીરી જોવા મળી। યુનિફોર્મ લેવા ગયેલા વાલી પર હુમલો કરવામાં આવ્યો છે। વાલી પર હુમલો કરવાની ઘટના સુરતમાં બની છે। દુકાનદારે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દીપ દર્શન સંકુલના વિદ્યાર્થીના વાલી પર હુમલો કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીના વાલી પર હુમલો કરવામાં આવ્યો। આ ઘટના અત્યારે પ્રકાશમાં આવી છે। સ્કૂલની સામેની દુકાનમાંથી યુનિફોર્મ લેવા માટે આ વાલી ગયા હતા, તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે। દુકાનદારે સામાન્ય બાબતમાં વાલીને માર માર્યો હોવાની વિગતો હાલ સામે આવી છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો દીપદર્શન સંકુલના વિદ્યાર્થીના વાલી પર હુમલો કરવામાં આવ્યો છે। આ વાલી સ્કૂલની સામેની દુકાનમાં યુનિફોર્મ લેવા માટે ગયા હતા, ત્યારે વેપારી સાથે બોલાચાલી થઈ અને આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। તો દુકાનદારે વાલીને માર માર્યો હોવાની વિગતો હાલ સામે આવી છે। ત્યારે આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। બે બાળકો દીપદર્શન સ્કૂલ વિદ્યા સંકુલ ડિંડોલીમાં ભણે છે। એક પહેલા ધોરણમાં ભણે છે અને એક ચોથા ધોરણમાં ભણે છે। એની સામે આવેલી સ્ટેશનરી સનરાઈઝ સ્ટેશનરી, તેને ત્યાંથી બધા ચોપડા, પુસ્તકો અને કપડાં લેવાના હોય છે। પણ કાલે જે મારા બાળકની ટી શર્ટનો એક નંબર નાના મોટો થાય તો બદલવાની વાતથી લઈ એ લોકોએ ઉગ્ર આવેશમાં આવી અને પછી મારી સાથે મારપીટ કરી હતી। એમાં 2-3 વાલીઓ બીજા પણ હતા, એ જોઈને પછી ભાગી ગયા। એના પછી બીજા સ્ટેશનરીવાળાના 2 માણસો આવેલા અને એ લોકોએ દરવાજો બંધ કરી અને અંદર મને, મારી વાઈફ અને મારી નાની છોકરી એક પહેલા ધોરણમાં ભણતી, એની સામે મારપીટ કરી, મારામારી કરી અને પછી મને બહાર ધકેલી દીધો અને તારાથી જે થાય એ કરી લેજે એવું કરી એને મને કાલે મારપીટ કરેલી હતી।